જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે મૂળાના પરોઠાને એકદમ હેલ્ધી અને ખાવામાં એકદમ ટેસ્ટી। એના માટે આપણે 2 નંગ મૂળા લઈ લઈશું। આને આપણે સરસ આપણે ધોઈ દેવાના। હવે આનું આપણે કટિંગ કરી લઈશું। આ રીતે પહેલો આગળનો ભાગ આપણે કટિંગ કરીને સાઈડમાં મૂકી લઈશું। આને આપણે નહીં લેવાનો। હવે આની આપણે એકદમ બારીક બારીક કટિંગ કરી દઈશું। એકદમ ઝીણું સમારીશું। આ રીતે સરસ આપણે ઝીણું ઝીણું સમારી દેવાનું, ઘણું મોટું નહીં સમારવાનું। હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે મૂળાને સરસ ધોઈને આપણે સોલી લઈશું। ઉપરલી છાલ આપણે નીકાળી દેવાની। આ રીતે આપણે ધીરે ધીરે છાલને નીકાળી દેવાની। હવે આને ફરીથી આપણે ધોઈ દેવાના। ધોઈને આપણે છેણીથી એકદમ આને છીણી દઈશું। આ રીતે આપણે છીણી દેવાના। હવે આમાં આપણે 1 ચમચી અજમો ઉમેરીશું અને 2 ચમચી સફેદ તલ ઉમેરીશું। અને તીખાશ માટે લાલ મરચું ઉમેરીશું। હવે ઉમેરીશું આપણે હળદર અને ધાણા જીરું। અને ચટપટો સ્વાદ માટે આપણે ઉમેરીશું ચાટ મસાલો અને ગરમ મસાલો, જેથી સ્વાદ સારો આવે। અને એકદમ બારીક કટિંગ કરીને લસણ, લીલા મરચાં અને આદુ ઉમેરીશું। અને હવે ઉમેરીશું આપણે આમાં 2 કપ ઘઉંનો લોટ। ઉપરથી નાખીશું આપણે મોયણ। અને હવે સરસ આપણે આને મિક્સ કરી દઈશું। હવે ઉમેરીશું આપણે મીઠું નાખવાનું હું ભૂલી ગઈ હતી। મીઠું નાખીને લોટને આપણે બાંધી દઈશું। પાણીની જરૂર નહીં પડતી આમાં। લોટ બાંધી ગયો છે તો હવે ઉમેરીશું આપણે 1 ચમચી તેલ અને લોટને આપણે સરસ અંદર તેલમાં મસળી દેવાનો। અને હવે બનાવી દઈશું આના આપણે પરોઠા। એક નાનો લોહી લઈશું અને ઉપરથી લગાવીશું આપણે કોરો લોટ, જેથી લોટ ચોંટે ના આપણો। અને આ રીતે ગોળ વણીને ઉપરથી આપણે ઢક્કણથી કટિંગ કરી લઈશું, જેથી આપણો પરોઠો સરસ ગોળ બને। હવે આને આપણે શેકી દઈશું। આના ઉપર પહેલો આપણે તેલ લગાવીશું। પરોઠાને સરસ આપણે શેકાવા દઈશું બંને બાજુથી સરસ। એક બાજુથી ચડી જાય તો આપણે ઉપરથી થોડું તેલ લગાવીશું। આ રીતે થોડું થોડું તેલ લગાવી દેવાનું બંને બાજુ। આ રીતના આપણે સરસ ચડવા દેવાના પરોઠાને। હવે આને આપણે સર્વ કરીશું। તમે ચટણી, દહીં કોઈ બી વસ્તુ જોડે એને સર્વ કરી શકો છો। તૈયાર છે આપણા મૂળીના પરોઠા।